વેલકમ બેક અને હવે વાત કરીશું અમેરિકાના મહત્વપૂર્ણ દિવસની લોકતાંત્રિક દેશ માટે આવતીકાલનો એ અવસર છે ડોનાલ્ડ ટ્રમ્પ લઈ રહ્યા છે બીજી વખત રાષ્ટ્રપતિ પદના શપથ। તો આવતીકાલનો એ દિવસ 20 જાન્યુઆરી 2025 અમેરિકાના લોકતાંત્રિક માટે મહત્વપૂર્ણ એ અવસર છે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ લેવાના છે બીજી વખત રાષ્ટ્રપતિ પદના શપથ। ટ્રમ્પથી કેવી આશા છે તેની પણ આપણે વાત કરીશું। કેટલાક મહત્વપૂર્ણ બુલેટ પોઈન્ટ છે જે અમે આપને ગ્રાફિક્સ થ્રુ સમજાવી રહ્યા છીએ કે કયા બુલેટ પોઈન્ટ છે કે જેની પર એના સંલગ્ન નિર્ણયો પણ લેવામાં આવી શકે છે અને ભારતને લઈને કેવી અસર આવનારા સમયમાં સંબંધોને લઈને પડશે તેની પર પણ રહેશે સૌ કોઈની નજર। એક જગ્યા પર જ્યાં સેલિબ્રેશન છે બીજી તરફ ક્યાંક વિરોધ પણ આપણે જોઈ રહ્યા છીએ। પણ જે બુલેટ પોઈન્ટ એ સર્કલમાં અમે આપણે બતાવી રહ્યા છીએ તેની સૌથી પહેલાં વાત કરીએ તો ક્રૂડના ભાવ શું ઘટાડશે ડોનાલ્ડ ટ્રમ્પની 2.0 ગવર્મેન્ટ તેના પર રહેશે નજર, કારણ કે ક્રૂડ ઓઇલના ભાવમાં ઘણા અનબેલેન્સિંગ એટલે કે ખૂબ જ ઓડ ઇવન થઈ રહ્યું છે। શું તેમાં કોઈ સ્ટેબિલિટી આવશે ખરી તેની પર રહેશે નજર। ત્યારબાદ સેન્સેક્સ નિફ્ટી સ્ટોક માર્કેટમાં તેજી આવશે શપથ ઓથ સેરેમની લીધા પછી, તે પણ એક મોટો પ્રશ્ન છે। જ્યારે ભારતમાં મોદી સરકાર બની ત્રીજી વખત ત્યારે તે સમય પર સ્ટોક માર્કેટમાં ઘણી ઉથલપાથલ આપણે જોઈ હતી। શું એ પ્રકારની ઉથલપાથલ અમેરિકન સ્ટોક માર્કેટ પર થશે કે કેમ તેની પણ પર રહેશે નજર। ત્યારબાદ શું યુદ્ધ રોકાશે ખરી? આ એક ખૂબ જ ગંભીર સંગીન મુદ્દો છે, કારણ કે ચારે તરફ આપણે જોઈએ જ્યાં અરબ કન્ટ્રીઝ હોય કે પછી રશિયન યુક્રેન વોર હોય, તમામ જગ્યા પર સિચ્યુએશન્સ બધી એવી ઊભી થઈ રહી છે જ્યાં બે દેશ સામસામે ભીડાઈ રહ્યા છે અને તેના કારણે લોકલ કેઝ્યુઅલ્ટી થઈ રહી છે। કેવી રીતે આ મહાસત્તા આ બધી બાબતોને કંટ્રોલમાં કરશે તેના પર રહેશે નજર। ત્યારબાદ ચોથી જે બાબત છે વિઝાની, વિઝામાં શું કોઈ રાહત મળશે ખરી? H1B છે કે પછી અન્ય કોઈ વિઝા છે, તે વિઝામાં શું કોઈ રાહત મળશે? અકોર્ડિંગ ટુ ઇન્ડિયન સિટીઝન માટે, ખાસ તો જે અમેરિકન ઇન્ડિયન લોકો છે તેમના માટે શું કોઈ બીજા રિલીફ મળવાના છે કે તેમાં હજી પણ વધારે રૂલ્સ લાગશે? તેની પર પણ બાબતો જે છે તે મહત્વપૂર્ણ બની રહેશે। તો આ મહત્વપૂર્ણ 5 મુદ્દા છે